કરતા વધુ કેસ નોંધાયા છે। સેક્ટર 24, 25 અને 26માં આ દિવાળીમાં શંકાસ્પદ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે ટાઇફોઇડના કેસ વધતા હવે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે। તંત્રએ હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ કરાવ્યું છે। કોર્પોરેટ ભરત ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે અમારા વોર્ડમાં ટાઇફોઇડના કેસ નોંધાયા છે અને હાલ કામગીરી ચાલી રહી છે। પાણીજન્ય રોગોના કારણે જ આ પરિસ્થિતિનું અનુમાન છે। આરોગ્ય તંત્ર હવે દોડતું થયું છે, કારણ કે સેમ પરિસ્થિતિ ગાંધીનગરમાં જોવા મળી રહી છે, જેવી ઇન્દોરમાં હતી, કારણ કે પાણીજન્ય રોગચાળો છે તે વકરી રહ્યું છે। ઘણા બધા કેસ અત્યાર સુધી નોંધાઈ ગયા છે ને હવે આરોગ્ય તંત્ર દોડતું થયું છે। ટાઇફોઇડના એટલા બધા કેસ સામે આવ્યા બાદ लगभग 100 ऊपर बाळको दाखल है टाइफॉइड माटे। गांधीनगर वहीवटी तंत्र द्वारा गांधीनगर वहीवटी तंत्र द्वारा जे कोई नागरिको खास करीने आ टाइफॉइड नी अंदर संपड़ायेला छे एवा सौ लोकोनी ट्रीटमेंटनी व्यवस्थाओ અને તમામ લોકો એક સારી રીતે અહીંયા ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે હું કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, મેયરશ્રી અને બધા જ લોકો અહીંયા આવ્યા હતા। ખાસ કરીને 22 ડૉક્ટરોની ટીમ બનાવવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે। તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે। આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ 3 વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની, એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમને રિવ્યૂ લીધેલો હતો અને આજે સાંજે ફરીથી રિવ્યૂ યુનિયન હોમ મિનિસ્ટર શ્રી બી લેવાના છે। તે પહેલાં આજે તમામ અધિકારીઓ જોડે બેસીને અને ખાસ કરીને આ લોકોને મળવા આવ્યો હતો। સંપૂર્ણ જે કોઈ નાના મોટા ઇશ્યુઝ હતા જેના કારણે ટાઇફોઇડમાં સંપડાયેલા છે એને ઉપર બી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ઝડપથી તમામ લોકો ફરી સાજા થાય તે માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છે। ખાસ પાણી પીવાનું જે દૂષિત આવે છે એના કારણે દર વર્ષે કલોલ, ગાંધીનગરનો કેટલોક વિસ્તાર આ પરિસ્થિતિ કાયમી ધોરણે યથાવત રહે છે દૂષિત પાણીના કારણે। કાયમી ધોરણે નિકાલ માટેનો પ્રોજેક્ટ એકદમ પૂર્ણ થયો છે। સામાન્ય રીતે મારું માનવું છે કે 10 થી 15 દિવસમાં એ પ્રોજેક્ટ ચાલુ કરી લેવામાં આવશે। કેટલા કેસ શંકાસ્પદ કુલ મળીને 104 લોકો શંકાસ્પદ છે, એ તમામ લોકોની ટ્રીટમેન્ટ ચાલુ છે। ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઇફોઇડનો વિસ્ફોટ થયો છે, જેમાં 100 થી પણ વધુ બાળકો સહિત અનેક લોકો સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે, જેને લઈને હવે તંત્ર દોડતું થયું છે। અધિકારીઓની ઊંઘમાં જનતાનો જીવ જોખમમાં મુકાઈ ચૂક્યો છે ને હવે તંત્ર જાગ્યું છે, ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરી રહ્યું છે। સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી જે નવી પાઇપલાઇનો છે એમાં ગટરનું પાણી ભળી જવાની આ ગંભીર બેદરકારી સામે આવી કે જેના કારણે લોકો હવે ભોગવવા મજબૂર બન્યા છે। ખાસ કરીને ગાંધીનગરમાં સેક્ટર 24 છે, 28 છે, 25 છે, ત્યાં સમસ્યા સર્જાઈ।